વેલકમ ટુ માય ચેનલ। ગરમીમાં આઈસ્ક્રીમ કોને ખાવો ના ગમે, પણ જો આપણે આ રીતનો મસ્કમેલન આઈસ્ક્રીમ બનાવી લઈએ તો ઘરે બધા એમ કે કેવા ફ્રીક્વન્ટલી આઈસ્ક્રીમ બનાવતા રહેવું। જો તમને મારી આ આઈસ્ક્રીમની રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આ રીતની સક્કરટેટી લીધેલી છે, આની નીલમ સક્કરટેટી કહેવાય છે, જે અંદરથી સ્વીટ હોય છે। આ ટાઈપને એને મેં રાઉન્ડ કટ કરી લીધી છે અને આપણે ફર્સ્ટ ઓફ ઓલ એના બિયા રિમૂવ કરી લઈએ એન્ડ ધેન એનો જે પલ્પ હોય છે એને આપણે સ્કૂપ કરીને સાઈડ કરી લઈએ। હવે આપણે 1 કપ મિલ્ક લીધું છે, એમાં 1 બાઉલ સુગર, અને સુગર સરસ મેલ્ટ થઈ જાય અને 1 કે 2 ઉભરો આવી જાય દૂધનો, ત્યાં સુધી એને કન્ટિન્યુ કૂક કરવાનું છે। હવે આપણે એમાં કેસર એડ કરવાનું છે। કેસરથી આપણા આઈસ્ક્રીમના ટેક્સચરમાં ફ્લેવર બહુ સરસ આવે છે। 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને એને સરસ વિસ્ક કરી લઈએ। આપણે જે ટેટી સ્કૂપ કરી હતી એને પ્યોરી કરી લીધી છે, એને બી આપણા દૂધના મિશ્રણમાં એડ કરી લઈએ, મિક્સ કરી લઈએ અને સરસ એને ઠંડુ થવા દઈએ। મેં પ્યુરી રેડી કરી, એમાં અમુક ચંક્સ બી રાખ્યા હતા, એનો આઈસ્ક્રીમ ખાતી વખત ટેસ્ટ સરસ લાગે છે। થોડી રોઝ પેટલ્સ એડ કરી છે, સરસ મિક્સ કરી લઈએ, એને આપણા સક્કરટેટીમાં પોર કરી લઈએ અને આપણે આ સક્કરટેટીને ઓવરનાઇટ રેફ્રિજરેટ કરવાની છે। ત્યારબાદ એને પીલ કરી કટ કરીને એન્જોય કરે। તમારા ઘરે બનાવો આ મસ્કમેલન આઈસ્ક્રીમ અને મને કોમેન્ટમાં જણાવો કેવો લાગ્યો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।